સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનાર 22મા હપ્તા વિશે। આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે। સાથે જ હવે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો મેળવવા માંગો છો તો હવે સરકાર દ્વારા અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જે નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે તેની અંદર અમુક એવા કામ છે જે તમારે ફરજિયાતપણે કરવા પડશે। અત્યાર સુધી જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો મેળવી રહ્યા છો તો આ વખતે તમને મુશ્કેલી પડી શકે છે જો તમે આ કામ પૂરા નહીં કરો। તો એવા કયા કામ છે જે તમારે ફરજિયાતપણે પૂર્ણ કરવા પડશે તો જ તમે અહીંયા 22મો હપ્તો મેળવી શકશો। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો દોસ્તો સૌથી પહેલા વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો મેળવવા માંગો છો તો એવા કયા કામ છે જે સરકાર દ્વારા હવે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે। એ કામ જો તમે અહીંયા પૂર્ણ નહીં કરો તો તમે 22મો હપ્તો નહીં મેળવી શકો। ત્યાર પછી વિડીયોની અંદર આગળ આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ 2026ની શરૂઆત સાથે દેશભરના કરોડો ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા પર મંડાયેલી છે। મોંઘવારીના સમયમાં ખેતીના નાના મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અપાતી 2000ની આર્થિક મદદ ખેડૂતો માટે સંજીવની સમાન છે। પરંતુ આ વખતે લાખો ખેડૂતો માટે થોડી ચિંતાના સમાચાર છે કારણ કે સરકારના નવા નિયમોનું પાલન ના કરનાર લાભાર્થીઓના ખાતામાં 22મો હપ્તો જમા થવામાં મુશ્કેલી આવી શકે છે। આ વખતે સરકારે નિયમોમાં કડકાઈ દેખાવી છે। અત્યાર સુધી માત્ર KYC થી કામ ચાલી જતું હતું પરંતુ હવે ખેડૂતો પાસે યુનિક ફાર્મર આઈડી હોવું આવશ્યક બની ગયું છે। ફાર્મર આઈડી એ ખેડૂતોની ડિજિટલ ઓળખ છે જેમાં તેની જમીન, વાવેતર અને આવકનો રેકોર્ડ હોય છે। બનાવટી લાભાર્થીઓને દૂર કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે। જે ખેડૂતો પાસે આ આઈડી નહીં હોય તેમનો હપ્તો અટકી શકે છે। તો તમે અહીંયા જોઈ શકો છો જે અમુક નિયમોમાં સરકારે હવે કડકાઈ દેખાવી છે એટલે કે ફરજિયાત કામ કરી દીધા છે તો જ તમને અહીંયા 22મો હપ્તો મળશે આ વખતે। તો અહીંયા જે KYC થી કામ ચાલી જતું હતું પણ હવે કામ નહીં ચાલે। તમે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો મેળવવા માંગો છો તો તમારે અહીંયા યુનિક ફાર્મર આઈડી બનાવવું પડશે નહીં તો તમારો 22મો હપ્તો અહીંયા અટકી શકે છે। યુનિક ફાર્મર આઈડી તો તમારે અહીંયા બનાવવું જ પડશે। સાથે બીજા એવા કયા કામ છે જે તમારે અહીંયા કરવા પડશે તો તમે જોઈ શકો છો। જો તમે અહીંયા ઈચ્છો છો કે તમારા ખાતામાં 2000 સમયસર જમા થાય તો અમુક ભૂલો સુધારી લેવી જરૂરી છે। સૌથી પહેલાં જો તમે હજુ સુધી KYC નથી કરાવ્યું તો તમને લાભ નહીં મળે। આ ઉપરાંત લેન્ડ સીડિંગ તમારે અહીંયા કરાવવું પડશે। લેન્ડ સીડિંગ એટલે કે જમીન ચકાસણી ખૂબ મહત્વની છે। જો જમીનના રેકોર્ડમાં તમારું નામ અપડેટ નથી અથવા સ્ટેટસમાં નો બતાવે છે તો પૈસા જમા નહીં થાય। તો લેન્ડ સીડિંગ કરાવવું પણ તમારે અહીંયા ખૂબ જરૂરી રહેશે આ વખતે જો તમે અહીંયા 22મો હપ્તો મેળવવા માંગો છો। તો બીજા કયા અન્ય કામ જે તમારે અહીંયા ફરજિયાત કરવા પડશે તો તમે જોઈ શકો છો બેન્કિંગની લગતી બાબતો પણ એટલી જ મહત્વની છે। તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે। જો બેંક ખાતું બંધ હોય અથવા IFSC કોડ બદલાયો હોય તો તેને તાત્કાલિક અપડેટ કરાવવું જરૂરી છે। સાથે જ અયોગ્ય લાભાર્થીઓ જેવા કે જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી વધુ જમીન છે અથવા જેઓ માસિક 10,000થી વધુ પેન્શન મેળવે છે તેમને આ યોજનાનો લાભ મળતો નથી। એટલે અત્યાર સુધી જે અહીંયા હપ્તો મળી રહ્યો હતો પીએમ કિસાન યોજના અંતર્ગત તો આ વખતે જો તમે અહીંયા હપ્તો મેળવવા માંગો છો તો આ જે અમુક જરૂરી કામ છે તમારે કરવા પડશે। સાથે જે તમારી અહીંયા માહિતી છે બેન્કિંગને લગતી તમારે અપડેટ કરવી પડશે। બેંક ખાતા સાથે તમારે આધાર કાર્ડને લિંક કરવું પડશે। જો તમારું અહીંયા નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં એ જો તમે ચેક કરવા માંગતા હોય તો તમારે pmkisan.gov.in પર તમારે જવાનું રહેશે અને જ્યાં બેનિફિશરી લિસ્ટ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું છે। જ્યાં તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરીને યાદીમાં તમારું નામ છે કે નહીં એ તમે ચેક કરી શકો છો વેબસાઇટ પર જઈને। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તા માટે લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં એ જો તમે ઓનલાઈન તમારા મોબાઈલની અંદર ચેક કરવા માંગતા હોય તો કેવી રીતે ચેક કરી શકાય તો એ માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન। જેવું તમે પીએમ કિસાન સર્ચ કરશો તમને પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગવર્મેન્ટની એ તમને અહીંયા જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે ચેક કરવા માટે કે અહીંયા જે લાભાર્થીની જે યાદી છે તેની અંદર તમારું નામ છે કે નહીં। તો જેવું તમે અહીંયા વેબસાઇટ ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમારી સામે ઓપન થશે। તો તમે આ વેબસાઇટની અંદર તમે જોઈ શકો છો જે અહીંયા 21મો હપ્તો છેલ્લે અહીંયા જમા કરવામાં આવ્યો હતો ખેડૂતોના ખાતામાં એ 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુથી અહીંયા જાહેર કરવામાં આવ્યો હતો આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા। તો અહીંયા 22મો હપ્તો તમારા ખાતામાં જમા થશે કે નહીં એ જો તમે ચેક કરવા માંગતા હોય એટલે કે લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માટે તમારે વેબસાઇટની અંદર નીચે જવાનું છે। તમે જેવું અહીંયા વેબસાઇટની અંદર જશો તો તમે જોઈ શકો છો અહીંયા એક બેનિફિશરી લિસ્ટ કરીને એક અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે।
એટલે કે લાભાર્થીની યાદી એનો ગુજરાતીમાં મતલબ થતો હોય છે. તો બેનિફિશરી લિસ્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ચેક કરવા માટે કે 22મો હપ્તો તમને મળશે કે નહીં. તો જેવું તમે બેનિફિશરી લિસ્ટ પર તમે અહીંયા ક્લિક કરશો તમે જોઈ શકો છો 19/1/2026ના રોજ એટલે આજના રોજ અહીંયા લિસ્ટ જે અપડેટ કરવામાં આવેલી છે. તો હવે આ લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. એટલે આપણે અહીંયા ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરીશું. જે પણ તમે ડિસ્ટ્રિક્ટથી હોય એ તમારે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું છે. સબ ડિસ્ટ્રિક્ટ તમારું પસંદ કરવાનું છે. બ્લોક એટલે કે તાલુકો પસંદ તમારો કરવાનો છે અને તમારું ગામ તમારે અહીંયા પસંદ કરવાનું છે. તો આટલી માહિતી પસંદ કરી લીધા પછી તમારે નીચે તમે જોઈ શકો છો ગેટ રિપોર્ટનો તમને ઓપ્શન જોવા મળશે. એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા બધી જ માહિતી તમને ફિલઅપ કરીને બતાવું છું કે તમારે કેવી રીતે અહીંયા ચેક કરવાનું છે. એવું આપણે અહીંયા સિલેક્ટ સ્ટેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતનો ઓપ્શન તમને જોવા મળે છે. તો ગુજરાત આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જેવું તમે તમારું સ્ટેટ ગુજરાત અહીંયા પસંદ કરશો એટલે તમે જોઈ શકો છો બીજો ઓપ્શન અહીંયા તમને નીચે જોવા મળી રહ્યો છે ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો તમને અહીંયા પૂછવામાં આવી રહ્યો છે. તો જિલ્લો તમારો અહીંયા સિલેક્ટ ડિસ્ટ્રિક્ટના ઓપ્શન પર ક્લિક કરીને તમારે પસંદ કરવાનો છે જે પણ જિલ્લાથી તમે હોય. જેવો તમે અહીંયા જિલ્લો પસંદ કરશો એટલે અહીંયા બ્લોકનો ઓપ્શન તમને જોવા મળી રહ્યો એટલે તમને જે પણ અહીંયા તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો તમારે અહીંયા સિલેક્ટ બ્લોકના ઓપ્શન પર ક્લિક કરીને સિલેક્ટ કરવાનું છે. જે પણ તાલુકાથી તમે હોય તાલુકો પસંદ કરી લીધા પછી જે પણ ગામથી તમે હોય સિલેક્ટ વિલેજના ઓપ્શન પર ક્લિક કરીને પસંદ કરવાનું છે. જેવું તમે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો અહીંયા બેનિફિશરી લિસ્ટ એટલે કે લાભાર્થીની યાદી અહીંયા તમને જોવા મળશે. જે પણ અહીંયા લાભાર્થી હશે 22મા હપ્તાને લઈને તેમના નામ તમને અહીંયા જોવા મળશે. તમે આ રીતે તમારા મોબાઈલ દ્વારા જ લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી શકો છો. હવે આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો ક્યારે જમા થઈ શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો છેલ્લા વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો 2025માં 3 હપ્તા સમયસર મળ્યા હતા અને છેલ્લો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જમા થયો હતો. હવે 22મો હપ્તો મેળવવા માટે તમારી બેંક અને જમીનની વિગતો તાત્કાલિક અપડેટ કરાવી લેવી હિતાવહ છે. ખેડૂતોની સહેજ પણ બેદરકારી તેમને આર્થિક નુકસાની પહોંચાડી શકે છે. તો જે અમુક જે ફરજિયાત કામ છે જે તમારે હવે કરવા પડશે કેમ કે હવે સરકારે આ ફરજિયાત કરી દીધા છે. જે મેં તમને આગળ વિડીયોની અંદર માહિતી આપી જેમ કે તમારે બેન્કિંગને લગતી માહિતી તમારે અપડેટ રાખવાની છે. યુનિક ફાર્મર આઈડી તમારું હોવું જોઈએ સાથે કેવાયસી તમારું અપડેટ હોવું જોઈએ. તો જ તમે અહીંયા 22મો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત મેળવી શકશો. 22મા હપ્તાની તારીખ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ખાતામાં પૈસા ક્યારે આવશે. અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી. જોકે યોજનાના ઇતિહાસ અને 4 મહિનાના સમયગાળાની સાયકલને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે ફેબ્રુઆરી 2026માં આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. સામાન્ય રીતે જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન આ રકમ જમા થતી હોય છે અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ અહીંયા બજેટ જાહેર થવાનું છે. એટલે અહીંયા મીડિયા દ્વારા એવી સંભાવના બતાવવામાં આવી રહી છે કે બજેટ પહેલાં પણ અહીંયા ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો જમા થઈ શકે છે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ ખેડૂતો અત્યાર સુધી પીએમ કિસાન યોજનાને લઈને હપ્તો મેળવી રહ્યા હતા તો હવે સરકાર દ્વારા અમુક નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને અમુક કામ હવે ફરજિયાત કરી દેવામાં આવે છે. અત્યાર સુધી કેવાયસી કરી લેતા જ તમને અહીંયા હપ્તો મળી જતો હતો પીએમ કિસાન યોજના અંતર્ગત. પણ હવે તમારે હપ્તો મેળવવા માટે ફાર્મર આઈડીથી લઈને બેંકની લગતી તમામ માહિતી તમારે અપડેટ કરવી પડશે. કેમ કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો અહીંયા મળતો હોય છે એ ડીબીટી માધ્યમ દ્વારા મળતો હોય છે. એટલા માટે તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. સાથે તમારું યુનિક ફાર્મર આઈડી બનેલું હોવું જોઈએ અને કેવાયસી પણ તમારું અપડેટ હોવું જોઈએ. તો જ તમને અહીંયા 22મો હપ્તો આ વખતે મળી શકે છે. સાથે જ તમને અહીંયા વિડીયોમાં મેં માહિતી આપી કે 22મો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થઈ શકે છે. તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં નહીં તો જાન્યુઆરીના એન્ડની અંદર 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.